નકલી 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 હવે સવાલ થાય કે અસલી શું છે? ડોક્ટરથી લઈને ઈડી ઓફિસર સુધી બધું જ નકલી, અને હવે આ લિસ્ટમાં ઉમેરો થયો છે નકલી ડેન્ટલ ટેકનિશિયનનો. નકલી તબીબ, નકલી પોલીસ, નકલી ઈડી ઓફિસર, નકલી આઈએએસ ઓફિસર, નકલી સીએમઓ, નકલી પીએમઓ, નકલી નકલી અને બસ નકલી. ગુજરાતમાં તો જાણે નકલીની ભરમાર ચાલી રહી છે. તેની વચ્ચે હવે નકલી ડેન્ટલ ટેકનિશિયનનો પર્દાફાશ થયો છે. પોરબંદરમાં નકલી ડેન્ટલ ટેકનિશિયન ઝડપાયો. બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી મેળવી હતી નોકરી. સિવિલમાં હંગામી નોકરી મેળવવા છેતરપિંડી. પોરબંદર પોલીસના સકંજામાં ઉભા રહેલા આ યુવકનું નામ દેવ કંદર્પ વૈદ્ય છે, જે સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે દેવ પાસે ડેન્ટલ ટેકનિશિયનની ડિગ્રી જ ન હતી. તેમ છતાં ખોટા દસ્તાવેજ રજૂ કરી તેણે આ નોકરી મેળવી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટે ડેન્ટલ ટેકનિશિયન દેવના ડોક્યુમેન્ટ બનાવટી અને ખોટા હોવાની ફરિયાદ કરી હતી. તેને લઈને તપાસ કરતા ખરેખર દેવના ડોક્યુમેન્ટ નકલી હોવાનું ખુલતા તેની વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. ખોટા ડુપ્લિકેટ સર્ટી આધારે એ સર્ટી હતા ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું, જે જયપુર રાજસ્થાનથી મેળવેલું હતું. એ આધારે તેમણે ખોટી રીતે 11 મહિનાના કરાર આધારિત નોકરી મેળવેલી હતી. એ તપાસ મળતા જેના આધારે તપાસ કરતા તારીખ 18/12/2024ના રોજ ગઈકાલે આનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપીને પકડી તેને અરેસ્ટ ગઈકાલે કરવામાં આવેલ છે. 11 માસના કરાર આધારિત કરી હતી ભરતી. નોકરી મેળવવા આરોપીએ બનાવ્યા ખોટા દસ્તાવેજ. 2024ની શરૂઆતમાં ભાવસીજી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં ડેન્ટલ ટેકનિશિયન સહિતની જગ્યાઓ ખાલી પડી હતી. 14 ફેબ્રુઆરીએ 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી માટે અરજીઓ મંગાવી હતી. નોકરી માટે ઓનલાઈન આવેલી 7માંથી ડેન્ટલ ટેકનિશિયન માટે એકમાત્ર દેવની અરજી આવતા તેને નિમણૂક આપવામાં આવી હતી. આ માટે દેવ કંદર્પે ઉદયપુરની દર્શન ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલનું ડેન્ટલ ટેકનિશિયનના કોર્સનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ નોકરી મેળવી તેણે 18 જૂનથી 6 સપ્ટેમ્બર સુધી માસિક 28,467 રૂપિયા પગાર તરીકે પણ કામ કર્યું. બધું બરાબર ચાલી રહ્યું હતું. આરોપીએ રજૂ કરેલું સર્ટિફિકેટ ખોટું છે એ વાતની કોઈને જાણ તો ઠીક, પણ અંદાજ શુદ્ધા નહોતો આવ્યો. જોકે એ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ ઓડેદરાને શંકા જતા તેમણે દેવના ડોક્યુમેન્ટ નકલી હોવાની ફરિયાદ કરી હતી. એ પછી કરેલી તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. 11 મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી સરકારશ્રી દ્વારા પાડવામાં આવી હતી, એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમનું સર્ટી હતું ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું, જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું. પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો, તો ત્યારથી એમણે લેખિતમાં આપ્યું છે કે ભાઈ આવું કોઈ અહીંયા અમે કોર્સ કરાવેલો નથી, આ વ્યક્તિને અમે આ સર્ટી આપેલ નથી, જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરેલો. આમ નોકરીની લાલચમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેને રજૂ કરી છેતરપિંડી કરવી દેવને ભારે પડી છે. એક નોકરી માટે થઈને યુવકે જે રસ્તો અપનાવ્યો તેના કારણે આરોપીના માથે કાયમ માટે ઠગનો સિક્કો વાગી ગયો છે. ઠગાઈના આરોપસર જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.